નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત કરીએ છીએ। ત્યારે મિત્રો, ખેતીમાં બાગાયતી પાકોમાં ખાસ કરીને આંબાનું વાવેતર ખૂબ વધતું જાય છે અને આંબા પાકોની અંદર ઘણી બધી નવી વેરાયટીઓ એ બજારની અંદર આવી છે અને એ બધી વેરાયટીઓ જે છે એ આપણે જોવા મળતી નથી। ત્યારે અમારા પ્રગતિશીલ ખેડૂત કે જેણે 80 જાતની વેરાયટીઓ પોતાના ફાર્મ ઉપર જે છે તૈયાર કરી છે અને હાલ જે છે એ ત્યાં ઉત્પાદન લે છે, તો આ વેરાયટીઓ કેવી થાય છે, હું એનું કામ છે એની વાત આપણે ભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ। જયસુખભાઈ, આપનો પરિચય આપીને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને આપણા ફાર્મની અંદર જે આંબાની વેરાયટીઓ છે એ આંબાની વિશેષતાઓ શું છે એની ખાસ કરીને જે આપણા ખેડૂત મિત્રોને વાવાલાયક જે વેરાયટીઓ છે એની વાત અમારા ખેડૂત મિત્રોને વાત કરવાની। મારું નામ છે રાદડિયા જયસુખ, મારા બાગનું નામ છે નંદુબાગ, જે ગામ વીરવાની અંદર આવેલું છે, લોધિકા તાલુકો અને ડિસ્ટ્રિક્ટ રાજકોટ। આપનો મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર છે 9333575056। આપ કેટલા વીઘાની અંદર જે છે આપનું ફાર્મ અત્યારે આંબાનું તમે તૈયાર કર્યું છે? આપણે આ 10 વીઘાની અંદર આંબાનું ફાર્મ તૈયાર કરેલું છે। એમાંથી આપણી પાસે કલરવાળી વેરાયટી જે આપણા વૈજ્ઞાનિકોએ જે સંશોધન કરેલું છે, જે આ છે પૂસા લાલીમાં, જે 600 ગ્રામની આજુબાજુ ફ્રૂટ સાઇઝ થાય છે અને 7મા મહિનાની 14-15 તારીખની આજુબાજુ આનું હાર્વેસ્ટિંગ થાય છે। આ એકદમ લેટ વેરાયટી છે। આનો ટેસ્ટ અને આની જે મીઠાશ આનો જે સંગ્રહ છે એ 15 દિવસ લગીને તમે હાર્વેસ્ટિંગ કર્યા પછી પણ રાખી શકો છો। એટલે કે સંગ્રહ શક્તિ એની ખૂબ સારી છે। આ વેરાયટી કઈ છે? આ છે આપણી પાસે નૂરજહાન અફઘાનિસ્તાન, જે 3 કિલોની આજુબાજુ કેરી થાય એ છે। બરાબર છે। પછી આપણી પાસે છે આ છે સ્વર્ણરેખા કેરી છે। સ્વર્ણરેખા, હા, જે તમે કેરી તમે જોઈ શકો છો, એમનમી કેરી છે ને, આખી અલગ પ્રકારની કેરી છે। ડીટીયુ જે છે અલગ આવે છે। હા, આનું ડીટીયુ બરાબર છે। આ જે છે એ આ સ્વર્ણરેખા, એના પાન જે છે એ શોરૂમ ની અંદર જે છે આપણે રાખવો હોય છોડને તો રાખી શકાય છે। આ સ્વર્ણરેખા છે, બરાબર છે। આ સિવાય જે છે એ વેરાયટીઓ અહીંયા અનેક જાતની વેરાયટીઓ છે। આ છે જરદાલુ મેંગો છે। જરદાલુ મેંગો, જરદાલુ હાલમાં આવી છે? હાલમાં ઉતરી ગઈ, હાર્વેસ્ટિંગ થઈ ગઈ છે। બરાબર છે। અમુક જગ્યાએ તમને જોવા મળશે। બરાબર। પછીની આપણી પાસે આ જરદાલુ છે। હા, જરદાલુ છે મિત્રો। આ જરદાલુ જે છે એ આવતા સમયગાળાની માંગ એ ખૂબ રહેલી છે। આ જરદાલુની વિશેષતા શું છે? આ જરદાલુ મેંગો આપણે ભાગલપુર જરદાલુ છે, જે ભાગલપુરની અંદર જ આનું બાગ આવેલું છે। બાકી અત્યારે રેર વેરાયટી છે, આ મળતી નથી। આપણે જે સંસદ ભવનમાં દર વર્ષે મોકલવામાં આવે છે તે આ વેરાયટી છે। બરાબર, જરદાલુ। આ સિવાય આ વેરાયટી કઈ છે આપણી? આ છે આપણી પાસે ઈ છે મલ્લિકા છે, પૂસાવાળાની। બરાબર છે। જે 600 થી લઈ અને 800 ગ્રામ લગીનું ફ્રૂટ સાઇઝ થાય છે। બરાબર છે મિત્રો। આ જે છે એ કઈ વેરાયટી? મલ્લિકા છે। આનો ટેસ્ટ પણ બેસ્ટ છે, આનું ફ્રૂટ સાઇઝ પણ સારું એવું થાય છે। 800 ગ્રામની આજુબાજુનું ફ્રૂટ સાઇઝ થાય છે। મિત્રો, આ વેરાયટી જે છે મલ્લિકા વેરાયટી છે। આ પછી જે છે વેરાયટી આ છે પૂસા અંબિકા છે। આ 150 ગ્રામ થી લઈ અને 200 ગ્રામની અંદરનું ફ્રૂટ સાઇઝ થાય છે। આનો બહુ ટેસ્ટ બેસ્ટ છે અને કલરફુલ વેરાયટી છે, આપણે પૂસાવાળાની વેરાયટી છે। બરાબર છે। પછી આગળ આવો તમે મિત્રો। આ આંબાની વેરાયટીઓ જે છે અહીંયા જયસુખભાઈ છે આમ્રપાલી છે। હા, આમ્રપાલી વેરાયટી છે। આ 1.5 વર્ષનો પ્લાન છે, આની અંદર સેમ્પલ પૂરતા આપણે રાખેલા હતા। સરસ વેરાયટીઓ જે છે એ અલગ અલગ વેરાયટીઓ મિત્રો આપણને અહીંયા આ છે પૂસાવાળાની છે અરુણિકા મેંગો। અરુણિકા, હા, જે આ પાકે એટલે ટમેટા કલરની એકદમ થઈ જાય છે। દર વર્ષે ફ્રૂટિંગ આપે છે અને હરેક દાળની અંદર આપે છે। બરાબર। અને આનો ટેસ્ટ છે જે 24-30 છે, એટલે બધાય કરતા મીઠાશ આની અંદર જાજી છે અને આ પાકે એટલે એકદમ ટમેટા કલરની કેરી થઈ જાય છે। બરાબર। અને આ વેચાણમાં પર પીસમાં વેચાય છે। ઠીક, નંગમાં વેચાય? આ નંગમાં વેચાય છે। આ વેરાયટી નામ શું કીધું તમે? આનું નામ છે પૂસા અરુણિકા। પૂસા અરુણિકા। અને તે પછી આ છે આપણી પાસે 4 kg મેંગો। 4 kg મેંગો, જે 4 કિલોની કેરી થઈ। હા, તમે જોઈ શકો છો અત્યારથી સાઈઝ કેવડી મોટી થઈ ગઈ છે। બરાબર છે। આ વેરાયટી કઈ છે? આ છે જરદાલુ। જરદાલુ છે મિત્રો। જરદાલુની વેરાયટીઓ પણ જે છે અહીંયા ઓલરેડી જે છે એ આવેલી છે, આપણે જોઈ શકીએ છીએ। આ સિવાય આપણી પાસે કેસર કાઠિયાવાડી છે। કેસર કાઠિયાવાડીની પણ વેરાયટીઓ જોવા મળે છે અહીંયા મિત્રો। આ પાછી આપણે સ્વર્ણરેખા મિત્રો અહીંયા જોઈ રહ્યા છીએ કે સ્વર્ણરેખા જે છે એ આવો છોડ જે થાય છે અને ખેડૂત મિત્રો માટે ઉપયોગી થાય છે। આ સિવાયની જે છે આપણી વેરાયટીઓ કઈ કઈ છે? આમ છે બનાના યલો છે આપણી પાસે। બનાના યલો છે। પછી કિંગ ઓક ચકાપતા છે। કિંગ ઓક ચકાપતા છે। પછી રેડ આઈવરી છે। રેડ આઈવરી છે, જે બહારની વેરાયટીઓ આપણી પાસે બનાના યલો, જે બનાના કલરની થાય છે। બનાના યલો છે, બનાના રેડ છે, પછી બ્રુનાઇન કિંગ છે। આ જે છે આ છે ટોમી એટકેન છે। કેવી વેરાયટી નામ છે? ટોમી એટકેન। ટોમી એટકેન, બરાબર। આ પણ કલર વેરાયટી? આ પણ કલર વેરાયટી છે। કલર વેરાયટી આપણી પાસે 14 થી લઈને 16 વેરાયટી છે। મિત્રો, આ વેરાયટી પણ અહીંયા છે। આ વેરાયટી કઈ છે? આ છે એ આ છે પૂસા અરુણિકા જ છે।
પૂસા અરુણિકા આજે એનો કલર આવવા માંડ્યો છે. જુઓ તમે, એકદમ ટમેટા કલરની બધા કરતા તમે આની સ્મેલ છે ને, તમે હાર્વેસ્ટિંગ કર્યા પછી 100 ફૂટ લગીને આની સુગંધ જાય એટલી ખુશ્બુ જ આવે છે આની. બરોબર છે. મિત્રો વેરાયટીઓ જે છે એ અનેક જાતની વેરાયટીઓ એ જયસુખભાઈએ પોતાના ફાર્મની અંદર જે મિત્રો વસાવી છે. આ છે પૂસા અરુણિમા. આ પૂસા અરુણિમા, આ કલર વેરાયટી છે. આ કલર વેરાયટી છે. આની પણ માર્કેટની અંદર ડિમાન્ડ સારી છે. આ પણ ફ્રૂટ 400 થી ગ્રામ લઈને અને 500 ગ્રામ લગીને લે છે. આ પણ લેટ વેરાયટી છે એક છે. બરોબર છે. આ વેરાયટી તો આપણે જે ગણીએ છીએ આ છે સેન્સેશન મેંગો છે. સેન્સેશન મેંગો. જે આ પણ કલર વેરાયટી છે. બરોબર તમે જોઈ શકો છો. અને હવે આમાં કલર આવતું જશે જેમ હાર્વેસ્ટિંગ ટાઈમ બરોબર છે થશે. ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને ભાઈ જયસુખભાઈ દ્વારા જે છે એ જુદી જુદી વેરાયટીઓ આપણી પાસે જે છે એ મિયાઝાકી, આ સિવાય જાપાનની કઈ કેરી તમે કહેતા હતા? જાપાનની આપણી પાસે કિંગ ઓફ ચકાપતા છે. હા હા હા. તે પછી બીજી બ્રુનાઇન કિંગ છે. બ્રુનાઇન કિંગ છે. એ જેવી 1 કિલોની આજુબાજુ કેરી થાય બધી આપણી પાસે અવેલેબલ હાજર સ્ટોકમાં છે. સ્વર્ણરેખામાં મિત્રો આપણે ફાલ જોઈ રહ્યા છે. આ દર વર્ષે ફ્રૂટિંગ આપે છે. આ સિવાય જે મહત્વની જે કેરી છે, જે કહેવાય કે ખેડૂતો મિત્રો માટે ખૂબ ઉપયોગી થાય એવી વેરાયટી આપણે જે કહેતા હતા એ કઈ આવડ્યા? જે તમે ઝુમખામાં આવે એ? આ ઝુમખામાં કેરી આવે. આપણે જે ઝુમખાની કેરી કહેતા, આનું નામ શું છે? આનું નામ છે, આ નામ નથી, બહારથી ઇમ્પોર્ટ કરેલી હતી એટલે આનું નામ આપણે એમનામ ઝુમખાવાળી કેરી જ કરી નાખી છે. મિત્રો આ કેરી જે છે એ ઝુમખાવાળી કેરી છે. આવી કેરીઓ જે છે એ અનેક કેરી જે છે એ જયસુખભાઈ પાસે આપેલી છે. જયસુખભાઈ, આપ આ વેરાયટીઓ જે છે એ બજારની અંદર જે તમે કહેવાય કે ભાઈ જે વેરાયટીઓ કેસર જ આપણે બધા મોટા ભાગે વાવતા હોય છે, ત્યારે તમે આવી અનેક કેરી આવી વાવી અને ખેડૂત મિત્રો માટે શું સંદેશો દેવા માંગો છો? આ આપણે એક એગ્રો ટુરિઝમના પર્પઝથી આપણે આ વાવેતર કરેલું છે, જે નોખી નોખી 150+ વેરાયટીની માહિતી છે. અને આને કોઈ પણ ખેડૂતોને માહિતી જોતી હોય તો બાગબાની માટે આપણે હરેક ફ્રૂટના આપણે એને ટોટલી બાગબાની માટેની માહિતી આપશું ફ્રી ઓફ કોસ્ટમાં. ચોક્કસ ભાઈ, આપણા માટે ખૂબ જ સરસ મજાનું કામ એ જયસુખભાઈ કરી રહ્યા છે. જયસુખભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે નવી નવી વેરાયટીઓ આપે ડેમોન્સ્ટ્રેશન તરીકેની જે કામગીરી કરી, ભવિષ્યની અંદર પણ જે છે એવી નવી નવી વેરાયટીઓ તમે ડેવલપ કરતા રહ્યો અને ખેડૂત મિત્રો માટે જે છે એ સારી વેરાયટી હોય એ ખેડૂતો સુધી પહોંચાડતા રહે એવી કિસાન સફરની ટીમ એ તમને ખૂબ ખૂબ અભિનંદન આપે છે. આપનો મોબાઈલ નંબર ફરીવાર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો અહીંયા તમારા ફાર્મની મુલાકાત લેવી હોય તો લઈ શકે. મારો મોબાઈલ નંબર છે 9333 57 056. જયસુખભાઈ રાદડિયાને જે છે એ આમ તો આપણા જે ઉદ્યોગપતિ છે પણ સાથે સાથે એ ખેડૂતો માટે કામ કરી રહ્યા છે, તો એમનો સમય જે છે એ લઈ અને પછી તમે જે છે એમની પાસે માહિતી મેળવી શકશો. જયસુખભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, બીજા ખેડૂતો સુધી પહોંચાડવા માટે વિડીયોને શેર કરજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રો પણ જે છે આવી નવી માહિતી મેળવી શકે. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.